પગના તળિયામાં બળતરા, તળિયા જાડા લાગવા, કંઈક ચોંટ્યું હોય એવું ફિલિંગ થવું, આ બધી તકલીફોને પેરિફેરિયલ ન્યુરોપેથી કહેવાય. એ થવાનું કારણ શું? એક કારણ ઉંમરના હિસાબે, બીજું કારણ ડાયાબિટીસ જેવી બીમારીઓને કારણે ડાયાબિટીક ન્યુરોપેથી આવે, અને ત્રીજું કારણ કમરના મણકામાં દબાણ આવે અને એ દબાણને કારણે પગના તળિયા સુધી તકલીફ પડે તો એને કારણે પણ પગના તળિયામાં તકલીફ પડી શકે છે. નાની ઉંમરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ જેવી દવાઓ શરીરમાં જવાને કારણે એક નુકસાન દવાઓનું અને બીજું લાઈફસ્ટાઈલનું. એ બંનેને કારણે ઉંમર આમ 40 હોય પણ અંદરથી શરીર થઈ ગયું હોય 60નું, આવા લોકોને પણ આ ન્યુરોપેથીની તકલીફ થઈ શકે છે. કોઈ માણસના ઘરમાં પંખો બંધ થઈ ગયો, ટેબલ પર ઊભા ઊભા એ ફેરવે એટલે પવન તો આવશે, પણ નીચે ઉતર્યા પછી, થાક્યા પછી ખબર પડે કે આમાં પંખો તો ફર્યો પણ ઉપરથી ગરમી વધારે લાગી. એમ આ તકલીફનું જે ખરેખર થોડો ઘણો ઈલાજ છે એ નેચરોપેથીને આયુર્વેદમાં છે, તો એ ટુકડાઓમાં તમને નહીં મળે. તમારે પ્રોપર એના ટ્રેક પર થોડા મહિનાઓ ચાલી અને એની સારવાર કરાવવી પડે, પછી તમે ઘરે એને કરી શકો છો, તો જ આમાંથી બહાર આવશો. નહીતર પંખો ફેરવવા કરવાનો, ઇલેક્ટ્રિશિયન આવે અને સ્વિચ બોર્ડની અંદર મેઇન સ્વિચમાંથી કરંટ આવે, સ્વિચ પાડો પછી પંખો ફર્યા કરશે. એમ જ અહીંથી પગના તળિયા સુધી જે કરંટ જાય છે એ કરંટ કઈ રીતે ત્યાં સુધી બરોબર મોકલવો એના તો રસ્તા મેં બહુ બધા બતાવ્યા છે, પણ દરેક વિડીયોમાં ઇન્ડિવિજ્યુઅલ ન બતાવી શકું, છતાં એક સિમ્પલ વસ્તુ બતાવું છું કે પેટ ઉપર હાથ રાખી સૂતા સૂતા અથવા બેઠા બેઠા, આને એબ્ડોમિનલ બ્રીધિંગ કહેવાય, અને પ્રાણાયામ સાથે ન જોડશો. શ્વાસ લીધો, આને તમે સવારે જાગો એટલે સૂતા સૂતા જ 5 વાર કરી નાખો, અને રાત્રે સૂતી વખતે કરી નાખો. દરરોજ એક કાઉન્ટ વધારવાનો, અને 2-3 મહિનાની અંદર 25 સુધી લઈ જાઓ. સળંગ 25 વાર શ્વાસ લીધો અને કાઢ્યો. દરેક વખતે પ્રાણાયામ કે જીમ નામની કસરત એ કસરત તરીકે નથી હોતી, કારણ કે ઘણા બધા માટે કસરત છે. નાભીથી નીચેના શરીરને મેડિકલી કહેવાય લોઅર એક્સ્ટ્રીમિટી. તો આ લોઅર એક્સ્ટ્રીમિટી માટેનો સ્પેશિયલ શ્વાસની ક્રિયા છે, જે તમે કરો એટલે એક ઔષધ તરીકે તમને ફાયદો થાય. બસ તમને કઈ રીતે થાય અને એનો એક ઈલાજ મેં આપી દીધો. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારી તકલીફના સોલ્યુશન માટે તમે ફોન પર પણ અમારું કન્સલ્ટિંગ કરાવી શકો છો, જે દૂર હોય એ લોકો, રૂબરૂ પણ આવી શકો છો, જેવી તમારી ઈચ્છા. બાકી મારાથી થાય હું આવતીકાલે પણ કરતો રહીશ.